નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ફતેપુરા નગર ખાતે રોહિત સમાજનું નવીન સ્મશાન ગૃહ બનાવવાની માંગ સાથે તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદારને આવેદનપત્ર। ફતેપુરા તાલુકામાં કાળિયા વલુંડા ખાતે આવેલું વલય નદીના કિનારે રોહિત સમાજનું નવીન સ્મશાન ગૃહ બનાવવાની માંગ સાથે ફતેપુરા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। ફતેપુરા તાલુકાના રોહિત સમાજની વસ્તી ફતેપુરા નગરના આજુબાજુના વિસ્તારમાં પથરાયેલી છે। આ રોહિત સમાજ વર્ષોથી કાળિયા વલુંડા ખાતે આવેલ વલય નદીના કિનારે અંતિમ વિધિની ક્રિયાક્રમ કરે છે, પરંતુ આ અંતિમ વિધિ કરવાની જગ્યા ખુલ્લી હોવાના કારણે આજુબાજુ ઝાડી ઝાંખરા તેમજ ગંદકી ફેલાઈ જાય છે। વર્ષોથી રોહિત સમાજ આ જગ્યા ઉપર અંતિમ વિધિ કરે છે, ત્યારે આ અંતિમ વિધિ કરવા માટે ચોમાસુની ઋતુ વરસાદી માહોલમાં વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમીનો સામનો કરવો પડે છે। અંતિમ વિધિ કરવા માટે આવતા લોકોને ભારામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વારંવાર સરકારી બાબુઓને લેખિત તેમજ મૌખિક જાણ કરવા છતાં પણ આજ દિવસ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। ફતેપુરા તાલુકામાં રોહિત સમાજની વસ્તી કરોડિયા, ફતેપુરા, કાળિયા વલુંડા તેમજ વડવાસ મુકામે મોટી સંખ્યામાં વસાવટ કરે છે, ત્યારે રોહિત સમાજમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે કાળિયા વલુંડા ગામે આવેલ વલય નદીના કિનારે તેમની અંતિમ ક્રિયા કરવામાં આવે છે। આ અંતિમ ક્રિયામાં આજુબાજુના રહેતા રોહિત સમાજના લોકો તેમજ બહાર ગામથી આવતા લોકોને આ અંતિમ યાત્રામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને ધ્યાનમાં રાખીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નવીન સ્મશાન ગૃહ માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે રોહિત સમાજની માંગણીને ધ્યાનમાં રાખીને સરકારશ્રીની કોઈ પણ યોજનામાંથી, કોઈ પણ ગ્રાન્ટમાંથી નવીન સ્મશાન ગૃહ બનાવી આપવામાં આવે તેમજ રોહિત સમાજ સાથે થતો અન્યાય દૂર કરવામાં આવે। રોહિત સમાજ સાથે કદમથી કદમ મિલાવીને તેના દરેક કાર્યમાં સહભાગી થાય તેવું રોહિત સમાજ ઈચ્છે છે। 2 થી 3 વાર રજૂઆત કરવા છતાં પણ અમારી સાથે ઓરમાયું વર્તન કરતા હોય તેમ અમને લાગી રહ્યું છે, ત્યારે ફતેપુરાના તાલુકાના સરકારી અધિકારીઓ તેમજ રાજનેતાઓને અમારી સમસ્યાઓનું નિરાકરણ તાત્કાલિક લાવી તેવી માંગ છે। શાંતિલાલ સિસોદિયા, કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત સભ્ય કહ્યું। ફતેપુરા નગરની આજુબાજુ મોટી સંખ્યામાં અમારો રોહિત સમાજ વસે છે। આ રોહિત સમાજની વસ્તીને ધ્યાનમાં રાખીને સરકારશ્રીની કોઈ પણ યોજનામાંથી અમને વલય નદીના કિનારે રોહિત સમાજનું સ્મશાન ગૃહ બનાવી આપવામાં આવે તેવી અમારી માંગ છે, એવું રમેશભાઈ રૂપાભાઈ ચમાર, સામાજિક આગેવાન કાળિયા વલુંડાએ કહ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદ મંસૂરી, જિલ્લા દાહોદ।